અનલિમિટેડ સ્માઈલ કરીને આપણે ઢોરાઈ ગયા. और अभी तो रुको. બહેનું એમ એવું રખડીને આપણને લાગી ગઈ હતી જોરદાર ભૂખ, એટલે 5-6 કિલો નાસ્તો ભેગો કરીને આપણે બધી નાસ્તો કરતા હતા. પણ આપણા કાકા જોડે હોય તો હસવું ઇઝ પરમનન્ટ, પણ આ બાજુ હસવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ખાવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. ये कर लो पहले. બીજાની વાત સાંભળીને ખાતા ખાતા આપણે ઢોરાઈ ગયા. અનલિમિટેડ સ્માઈલ કરીને આપણા હાલ થી કેતા બે હાલ. बंद करो. 2-3 કલાક મસ્તી કરીને આપણે ખાઈ લીધી ચોરાફરી ભેળ. બીજે દિવસે બપોરે આપણે જોઈ લીધું દીદીના ઘરનું મ્યુઝિયમ. બળદગાડું જોઈને ઘરે લઈ જવાની ઈચ્છા થઈ ગઈ, પણ આપણે ત્યાં ખેતર નહોતા એટલે ઈચ્છા મરી ગઈ. पहले गरीब थे फिर अमीर हो गए फिर गरीब हो गए नहीं हम शुद्ध गरीब हैं અહીંયા બનતા હતા મોતીના તોરણ ને પર્સ. આપના શુભ લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. अच्छा બધાય બેઠા ડાયરો જમાવીને. ઘડિયાળમાં વાગી ગયા હતા 4. ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થવાનું. 3 દિવસ અનલિમિટેડ મોજ કરીને આપણને આવી ગઈ હતી બહુ મજા. એટલે રોતા રોતા દીદી અને ભાઈને બાય બાય કરીને સોસાયટીને બાય બાય કરી દીધું. અમદાવાદનો ગોલ્ડન સુરત જોઈને આપણે પહોંચી ગયા અમદાવાદના એરપોર્ટે. દુનિયાભરનું વધુ પબ્લિક અમદાવાદમાં જ રહે છે. ત્યાં દેખાઈ ગયા આપણને વંદે ભારત ફ્લાઇટ, પણ આપણા ખીચા થઈ ગયા હતા ખાલી, એટલે વંદે ભારતમાં જવાનું કેન્સલ કરી દીધું. વાગી ગયા 5:15. આવી ગઈ આપણી ફ્લાઇટ. અમદાવાદને કરી દીધું બાય બાય. 4-5 કલાક પછી વાગી ગયા 10. આપણી ફ્લાઇટે આપણને સહી સલામત રાજકોટ પહોંચાડી દીધા. એટલે આપણે જતા એરપોર્ટની બહાર. 3 દિવસ આપણે આઉટ ઓફ રાજકોટ હતા. ત્યાં અનલિમિટેડ પબ્લિક આવી ગઈ રાજકોટમાં. कौन है ये लोग? રાજકોટનું નામ જોઈને રાજકોટનો સ્નેપ લેતા કેમ ભૂલાઈ જાય. कुछ भी. આપણે જે ઘરે ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.